દર્શક મિત્રો, જીવનની અંદર અલગ અલગ વસ્તુઓ, અલગ અલગ તિથિઓ એનું વિશેષ મહત્વ છે અને એટલા માટે તો સમુદ્રમાં ભરતી અને ઓટ આપણે જોઈએ છીએ કે પૂર્ણિમા અને અમાવસ્યા આ બંને તિથિઓનું એટલા માટે જ વિશેષ મહત્વ ગણવામાં આવ્યું છે અને એટલા માટે જ દર્શક મિત્રો આપણે ઘણી બધી વખત આપણે જોઈએ છીએ કે જે લોકોને માઇન્ડની પ્રોબ્લેમ્સ હોય એના માટે પણ આ બે તિથિઓનું વિશેષ મહત્વ છે. એટલા માટે દર્શક મિત્રો અમાવસ્યાની તિથિ ચંદ્ર સાથે જોડાયેલી છે, કારણ કે સૂર્ય અને ચંદ્ર બંને ગ્રહો અંશાત્મક રીતે સાથે આવી જાય ત્યારે ચંદ્ર મહારાજ પોતે પોતાનું બળ ખોઈ બેસતા હોય છે અને એટલા માટે દર્શક મિત્રો અમાવસ્યાના દિવસે ખાસ કરીને કરેલા ઉપાયો તમારા પિતૃઓની શાંતિ અપાવે છે, તમારા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન આપે છે અને તમારા કાર્યોને સિદ્ધ કરે છે. દર્શક મિત્રો, આજે ભૌમવતી અમાવસ્યા છે, આજે મંગળવારની અમાવસ્યા છે. તો મંગળવારની અમાવસ્યાનું શું છે મહત્વ? મંગળવારની અમાવસ્યાએ કયા ઉપાયો કરવા કે જેથી તમને સારો લાભ મળી શકે? મંગળવારની અમાવસ્યાએ કેવી રીતે કરેલા ઉપાયો તમારા જીવનમાં સમૃદ્ધિદાયક થઈ શકે? આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 14/7/2026 અને મંગળવારનો આજે દિવસ બની રહ્યો છે. નિજ જ્યેષ્ઠ માસ, કૃષ્ણ પક્ષ અને એની અમાવસ્યાની આજે તિથિ છે. પુનર્વસુ નામનું આજે નક્ષત્ર છે. વ્યાઘાત નામનો યોગ છે જે સવારે 11:55 સુધી રહેશે. ત્યારબાદ હર્ષણ નામના યોગનો પ્રારંભ થશે. નાગ નામનું કર્ણ રહેશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર મિથુન રાશિની અંદર રહેશે, જે સાંજે 6:47 સુધી રહેશે. 6:47 પછી કર્ક રાશિની અંદર ચંદ્રમાનું ભ્રમણ રહેશે. એટલે કે આજે સાંજે 6:47 સુધી જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મિથુન રહેશે, જેના અક્ષર ક, છ ને ઘ રહેશે. અને ત્યારબાદ જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ કર્ક રહેશે, જેના અક્ષર ડ અને હ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ભૌમવતી અમાવસ્યાની. મંગળવારની અમાવસ્યા જેને ભૌમવતી અમાવસ્યા તરીકે ઓળખવામાં આવે છે. દર્શક મિત્રો, ખાસ કરીને ભૌમ એટલે કે મંગળવાર અને મંગળવારના દિવસે અમાવસ્યાની તિથિ પડી રહી છે. હવે દર્શક મિત્રો, ઘણા લોકોના મને ફોન કોલ્સ હતા, ઘણા બધા લોકોના મેસેજીસ હતા કે ભાઈ સોમવતી અમાવસ્યાના વિડીયોઝ અલગ અલગ જગ્યાએ દેખાય છે, તો શું સોમવતી અમાવસ્યા છે કે મંગળવારની અમાવસ્યા છે? દર્શક મિત્રો, આપણું શાસ્ત્ર છે ને ગૂઢ છે, આપણું રહસ્યમય શાસ્ત્ર છે અને શાસ્ત્રની અંદર માની લો કે એક દિવસની અંદર પોણા ભાગમાં એક તિથિ હોય અને એના પછી બીજી તિથિ ચાલુ થતી હોય તો કઈ તિથિ ગણવી એ પણ શાસ્ત્રની અંદર એનો ઉલ્લેખ છે. અને એટલા માટે દર્શક મિત્રો, વાત આજે આપણે કરીએ અમાવસ્યાની. હવે સ્વાભાવિક રીતે અમાવસ્યાની તિથિ 13 જુલાઈ સોમવારના દિવસે સાંજે 6:49 ચાલુ થઈ અને 14 તારીખે બપોરે 3:12 સુધી રહેશે. પિતૃતર્પણ બપોરે 12 વાગ્યે એટલે કે ભર બપોરની અંદર પિતૃતર્પણ કરવામાં આવે. ઉદિત તિથિ મંગળવારની છે અને એટલા માટે અમાવસ્યા જે છે એ મંગળવારના દિવસે ગણવામાં આવશે, એટલે કે ભૌમવતી અમાવસ્યા ગણવામાં આવશે. વાત દર્શક મિત્રો, ભૌમવતી અમાવસ્યાએ કયા ઉપાયો તમારા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન આપી શકે, કયા ઉપાયો તમારા જીવનની અંદર સારો લાભ આપી શકે? દર્શક મિત્રો, ભૌમવતી અમાવસ્યા, મંગળ એને ગ્રહોની દ્રષ્ટિએ જોવા જઈએ તો હિંમતનો કારક ગ્રહ કીધો છે, શક્તિનો કારક ગ્રહ કીધો છે, એવું કહી શકાય કે જમીન અને કર્જનો પણ કારક ગ્રહ કીધો છે. અને આ જ દિવસે અમાવસ્યા પડતી હોવાના લીધે નવો સંકલ્પ આપણે લેવાનો છે અને આ સંકલ્પ આપણા જીવનની અંદર એવું કહી શકાય કે આ જીવનની અંદર આપણા સંકલ્પોને પૂર્ણ કરે છે. મંગળવારના દિવસે પડતી અમાવસ્યા, એ દિવસે જો પિતૃતર્પણ કરવામાં આવે, દાન કરવામાં આવે, હનુમાનજીની ઉપાસના કરવામાં આવે તો વિશેષ માત્રામાં તમારા જીવનની અંદર દરેક પ્રકારના કાર્યો સિદ્ધ થાય છે. એવું કહેવાય છે કે કર્જને લગતી સમસ્યા હોય, મનોકામના અને પૂર્ણિતિને લગતી સમસ્યા હોય, ભૌમવતી અમાવસ્યાના દિવસે તમારા પિતૃઓને લગતી સમસ્યા હોય, પિતૃદોષને લગતી સમસ્યા હોય, કાર્યની અંદર એક્સિડન્ટ, કામકાજની અંદર રૂકાવટોને લગતી સમસ્યા હોય, તો આ બધી સમસ્યાઓ તમે દૂર કરી શકો છો. દર્શક મિત્રો, મંગળવારી અમાવસ્યા
અમાવસ્યાની તિથિ પિતૃઓનું સ્મરણ કરવા માટે તર્પણ માટે શુભ ગણાય ને એમાં પણ મંગળવારના દિવસે પડી રહી છે. તો આજે બપોરના સમયે દેવ તર્પણ, ઋષિ તર્પણ, મનુષ્ય તર્પણ, પિતૃ તર્પણ આ જો કરવામાં આવે તો વિશેષ માત્રામાં તમારા જીવનની અંદર વિશેષ સારા લાભો મળી શકે ને પિતૃ પ્રસાદાચ ધન કનક સમૃદ્ધિ રસ્તુ. પિતૃઓની કૃપાથી તમારા જીવનની અંદર ધનના ભંડારો ભરાય, પિતૃઓની કૃપાથી તમારા આરોગ્યની સુખાકારી સારી પ્રાપ્ત થાય અને પિતૃઓની કૃપાથી તમારા સંતાન સુખ અને સંતાનને લગતી સમસ્યાઓ તમારી દૂર થાય છે. એટલા માટે દર્શક મિત્રો અમાવસ્યાની તિથિનું વિશેષ માત્રામાં મહત્વ છે. હવે મંગળવારે પડે છે એટલે હનુમાનજીની ઉપાસના કરવાથી પણ વિશેષ લાભ મળી શકે. મંગળદેવની ઉપાસના કરવાનો, હનુમાનજીની ઉપાસના કરવાનો વિશેષ દિવસ છે અને એટલા માટે આજના દિવસની અંદર જો આ વિશેષ ઉપાસના કરવામાં આવે તો પણ તમને સારો લાભ મળી શકે. નકારાત્મક વિચારો આજે મુક્ત થતા જણાય ને આજના દિવસની અંદર દાન, સેવા, ધર્મ, ધાર્મિક કાર્ય વગેરે કરવા અત્યંત ઉત્તમ ગણાય છે. હવે દર્શક મિત્રો ઘણા બધા લોકોને કર્જને લગતી સમસ્યા હોય. એક તો મોંઘવારીનો માર, એમાં યુદ્ધનો માર, અલગ અલગ જગ્યાએ જે યુદ્ધની પરિસ્થિતિઓ છે એના લીધે મોંઘવારીનું પ્રમાણ વધે. બિચારા જે લોકોને હપ્તા ભરવાના હોય, જે લોકોને કર્જની સમસ્યા હોય, આવા લોકો માટે મહેનત પરિશ્રમ તો કરવાનો જ છે, પણ એની સાથે સાથે આપણા સનાતન ધર્મની અંદર દર્શાવેલા અમુક શાસ્ત્રોક્ત ઉપાયો કરવાથી પણ હિંમત વધે છે, બળ વધે છે, કર્જની સમસ્યાની અંદર આપણને રાહત મળે છે. તો દર્શક મિત્રો કયા ઉપાયો કરવા? આજના દિવસની અંદર સવારના પોરમાં સ્નાન કરીને તમારે ઊભું થવાનું, હનુમાનજીના મંદિરે જઈ તમારે સિંદૂર અને ચમેલીનું તેલ અર્પણ કરવાનું અને ત્યારબાદ હનુમાન ચાલીસાના 7 વખત તમારે પાઠ કરવાના. હનુમાનજીની આરાધના, એવું કહેવાય છે કે હનુમાનજી મહારાજ નાનપણની અંદર જ સૂર્યને ગ્રાસ કરી ગયા હતા ને એ પછી એની જે શક્તિ હતી એ શક્તિ વિસ્મરણ થઈ ગઈ ને એ વિસ્મરણ શક્તિને કોઈ જાગૃત કરે ત્યારે એને ખબર પડે છે ને એ જ્યારે લંકાની અંદર સમુદ્ર ઓળંગવાનો હતો ત્યારે એને શક્તિને જાગૃત કરવામાં આવે છે, એને એ સ્મૃતિ યાદ દેવડાવવામાં આવે છે ને પછી એ સમુદ્રને પાર કરે છે ને એટલા માટે અણીમાં, લઘીમાં, ગરિમા જેવી અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા જે છે એ હનુમાન ચાલીસાના જયારે આપણે પાઠ કરીએ છીએ ત્યારે આપણા જીવનની અંદર વિશેષ લાભ મળે છે. સંકટ મોચન હનુમાનાષ્ટકમ એનો જો પાઠ કરવામાં આવે આજના દિવસની અંદર તો પણ અવશ્ય તમારી શનિને લગતી સમસ્યા, મંગળને લગતી સમસ્યા, કર્જને લગતી સમસ્યા તમારી દૂર થાય છે ને તમને વિશેષ માત્રામાં હિંમત મળે છે. નવા કાર્યો સિદ્ધ કરવા માટે તમે પ્રયત્ન કરો છો ને એ પ્રયત્ન દ્વારા તમારા જીવનમાં તમને વિશેષ લાભ મળી શકે છે. ઓમ ક્રામ ક્રીમ ક્રોમ સહ ભૌમાય નમઃ આ મંત્રના 108 વખત જપ કરવાથી પણ તમને લાભ મળી શકે છે ને ખાસ કરીને તમારી જે આવક હોય એ આવક મુજબ તમે ગરીબ વ્યક્તિને, મજદૂર હોય એવા વ્યક્તિઓને, નિર્ધન હોય એવા વ્યક્તિઓને જો તમે ભોજનનું દાન આપો છો તો અવશ્ય તમારા જીવનની અંદર તમને સારી સફળતા મળે છે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાય છે. દર્શક મિત્રો કર્જ ચૂકવવા માટે વ્યવહારુ તો બનવું જ પડે છે, પણ નિયમિત જો આ ચૂકવણી કરવામાં આવે, નિયમિતને માટે સત્કાર્ય કરવામાં આવે તો ભગવત કૃપાથી સારો લાભ પણ મળી શકે છે. હવે દર્શક મિત્રો વાત કરીએ પિતૃની, કારણ કે અમાવસ્યાની તિથિ એ પિતૃ સાથે જોડાયેલી છે એટલા માટે પિતૃઓની કૃપા મેળવવા માટે અમાવસ્યાની તિથિએ તર્પણ કરવું વિશેષ મહત્વનું છે ને એટલા માટે આજે સવારના પોરમાં પિતૃઓનું તમે સ્મરણ કરો, બપોરના સમયે તમે દેવ, ઋષિ, મનુષ્ય અને પિતૃ તર્પણ કરો અને બની શકે ત્યાં સુધી કાગ, ગાય વગેરે જે છે, શ્વાન, આ પરંપરાગત આ વ્યક્તિઓને તમે ભોજન કરાવો. કારણ કે આપણા શાસ્ત્રની અંદર 5 તત્વ સાથે જોડાયેલું આપણું શરીર છે, 5 તત્વ સાથે જોડાયેલી આ પૃથ્વી છે ને એટલા માટે જયારે શ્રાદ્ધ પક્ષ હોય, અમાવસ્યા હોય ત્યારે 5 વ્યક્તિને ભોજન કરાવવાનું વિશેષ મહત્વ છે. કાગને, શ્વાનને, ગાયને, આ બધા વ્યક્તિઓ જે છે 5 તત્વ સાથે તમારા જોડાયેલા છે. કીડી છે અને ત્યારબાદ જોવામાં આવે તો કોઈ ધર્મ સ્થાનની અંદર પણ તમે ભોજન આપી શકો. આ 5 વ્યક્તિઓને જયારે તમે ભોજન કરાવો છો ત્યારે અવશ્ય તમારા પિતૃઓની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે. પંચ તત્વ તમારા બલવાન થાય છે ને એ પંચ તત્વ દ્વારા તમારા જીવનની અંદર વિશેષ લાભ મળી શકે છે. આમ તો અમાવસ્યા હોય ને પીપળના વૃક્ષને કેમ ભૂલી શકીએ? પીપળાના વૃક્ષની અંદર આજના દિવસની અંદર દીપ નારાયણને પ્રજ્વલિત
પ્રજ્વલિત કરવા જોઈએ સાંજના સમયે, તો વિશેષ માત્રામાં સારી સફળતા મળી શકે. ઓમ પિતૃભ્યો નમઃ, ઓમ સ્વધાય નમઃ. આ મંત્રના જપ જ્યારે આપણે દીપ નારાયણને પ્રજ્વલિત કરીએ ત્યારે મિનિમમ 27 વખત બોલીએ છીએ તો અવશ્ય પિતૃઓની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે અને આપણા કાર્યો સિદ્ધ થતા જણાય. હવે દર્શક